તો જે રીતે અમે અત્યારે ક્રૂડનો ઉલ્લેખ કર્યો તો અમેરિકામાં ગઈકાલે જે ક્રૂડની ઇન્વેન્ટરી આવી અને તેઓ ઘટીને આવી છે તેના કારણે હવે જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ $69 પાર પહોંચી ગયું છે, એટલે કે ઓલમોસ્ટ $70 નજીક પહોંચી ગયું છે અને જે ભારતીય બજારના સેન્ટિમેન્ટ બગાડી શકે છે। આ સિવાય એશિયન બજારોની અંદર અત્યારે થોડો ઘટાડા સાથે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। કેટલાક બજારમાં તેજી છે તો કેટલાકમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે, પરંતુ અમેરિકામાં ગઈકાલે આપણે જે રીતે જેરમ પોવેલનું નિવેદન જોયું અને અમને અમેરિકન માર્કેટ મોંઘા લાગી રહ્યા હતા, ત્યારબાદ ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા। ડાઉ જોન્સ અંદાજે 170 પોઈન્ટ ઘટીને બંધ થયો છે, એટલે કે પોતાના હાઈથી 600 પોઈન્ટ નીચે આવી ગયો છે। તો S&P 500 અને નાસ્ડેક પણ ઘટીને જ બંધ થયા છે ગઈકાલે। આ સિવાય જોઈએ તો અત્યારે ભલે ગઈકાલે S&P 500 ઘટાડા સાથે બંધ થયો, તેમ છતાં સપ્ટેમ્બરમાં હજુ પણ તે ગયા મહિનાના બંધથી 3% હજી પણ ઉપર છે। મોટેભાગે સપ્ટેમ્બરમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે S&P 500 તેજીમાં હોય, બાકી દર વખતે મોટેભાગે તેમાં ઘટાડા સાથે જ કારોબાર રહ્યો છે। હવે જેરોમ પોવેલના નિવેદન બાદ અલગ અલગ બ્રોકરેજ હાઉસો છે, ત્યાંની બેન્કો છે, તેમના નિવેદન આવવા લાગ્યા છે અને બેંક ઓફ અમેરિકાએ કહ્યું છે, બોફાએ, કે અમેરિકાના અત્યારે જે માર્કેટના આંકડા છે તે બતાવી રહ્યા છે કે અમેરિકન માર્કેટ મોંઘા છે। એટલે કે એમના અલગ અલગ 20 પેરામીટર છે, તેમાંથી 19 પેરામીટર એવા છે કે અમને માર્કેટ હવે મોંઘા લાગવા લાગે, ભલે ત્યાં આટલી તેજી થઈ ગઈ। તે સિવાય નોમુરાએ કહ્યું છે કે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં હેજિંગ કરીને ચાલે, એ વન વે પોઝિશન ના લે, એક તરફી તેજીની પોઝિશન ના લે। આ બે બ્રોકરેજ અલગ અલગ હાઉસના નિવેદનો ખૂબ ત્યાં મહત્ત્વના રહ્યા છે। આ સિવાય જોઈએ તો ઇન્ટેલે હવે એપલને સંપર્ક કર્યો છે કે તમે અમારી કંપનીમાં રોકાણ કરો, અને આપણને ખ્યાલ છે કે 2019 સુધી એ એપલમાં ઇન્ટેલની ચિપ વાપરવામાં આવતી હતી અને હાલમાં જ એનવીડિયા ઇન્ટેલમાં $5 બિલિયન રોકાણની જાહેરાત કરી છે। અને એપલના જે CEO છે ટીમ કુક, તેમને પણ કીધું કે ભાઈ જો ઇન્ટેલનું પુનરાગમન થશે તો તે અમને ગમશે। આ સિવાય જોઈએ તો ગઈકાલે એક માઇનિંગ કંપનીનો સ્ટોક હતો, લિથિયમ અમેરિકા કરીને, તેનો એક જ દિવસમાં સ્ટોક 100%થી વધુ વધ્યો હતો, એટલે કે ડબલથી વધારે થઈ ગયો હતો અને પછી છેલ્લે ઘટાડા સાથે 95% એક જ દિવસમાં વધીને બંધ આવ્યો, કારણ કે અમેરિકન સરકાર તેની અંદર રોકાણ કરવા માગે છે। હવે અમેરિકન લિથિયમ કંપની છે, પણ મૂળ કંપની કેનેડાની છે અને તેની અંદર સરકાર હવે ત્યાં રોકાણ કરવા માગે છે, એટલે ત્યાં આ એક લિથિયમની અંદર સરકારનું રોકાણ એક મોટી વસ્તુ જોવા મળી રહી છે। અને આજે કે ફેડના અલગ અલગ 7 અધિકારીઓ નિવેદન આપવાના છે અને તે સિવાય ઘણા બધા યુએસમાં અલગ અલગ આંકડા આવવાના છે।